કડી વિધાનસભા પેટા ચૂંટણીનો જે મામલો છે, જેમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના પોસ્ટ ઉપર કૂચડો ફેરવાયો હતો। નંદાસણ બ્રિજ પાસે પ્રજાશક્તિ પાર્ટીના હાલ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને પોસ્ટર ઉપર કૂચડો ફેરવી દેવામાં આવ્યો છે। ત્યારે પ્રજાશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલે આ ઘટનાને વખોડી હતી। કડી વિધાનસભા પેટા ચૂંટણી મામલો હોય, આ પેટા ચૂંટણી મામલો જે છે તે ગરમાયો છે અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીના પોસ્ટર પર હાલ કૂચડો ફેરવાયો છે, જેથી કડીના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે। નંદાસણ બ્રિજ આગળ ક્યાંક પોસ્ટરની ક્ષતિ થઈ છે, તો શું કહેવા માંગશે એ બાબતે? આ ખરેખર આપણા મીડિયા માધ્યમથી આપણે અભિનંદન આપું છું કે આપણે સરસ પ્રશ્ન આજે મને પૂછ્યો છે। કડી ખરેખર આ પણ જાણતા હશો કે કડી બેનર યુદ્ધ માટે, બેનર વોર માટે કે બેનર ઉતાર ચઢાવવા માટે પહેલેથી પ્રખ્યાત છે। હમણાં ટૂંક સમય પહેલાં એક જ પાર્ટીના બંને નેતાઓના અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી પહેલેથી પ્રખ્યાત છે। જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું તે જે નંદાસણ હાઈવે બ્રિજ ઉપર જે કૂચડા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખોડી કાઢીએ છીએ। લોકશાહી છે, લોકશાહીની અંદર દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે, એ અમારો અધિકાર છે। આજે તમે જો નેગેટિવ રાજકારણ ઉપર ઉતરી આવ્યા હોય, જ્યારે 50% ચાલતો હોય ત્યારે નિર્ણય પ્રજાએ કરવાનો છે કે કઈ પાર્ટીને કયા ઉમેદવારને કે પ્રજાને કોના પર વિશ્વાસ, ત્યારે પ્રજાને જેને આશીર્વાદ આપશે અહીંયા ધારાસભ્ય ચૂંટાવાના, ત્યારે અત્યારથી ભારતીય જનતા પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારથી અને પાર્ટીથી ગભરાયેલી આજે દેખાઈ રહી છે। અમને શું કહેશો પોસ્ટર બાબતે, આગળ કઈ કાર્યવાહી બાબતનું? પોસ્ટર બાબતની કાર્યવાહી જનતા જનાદેશ છે। અમારી પાર્ટીનું નામ છે પ્રજાશક્તિ। પ્રજાશક્તિ એટલે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે અમે જે કડીમાં આવ્યા છીએ ત્યારે આજે અમે એનો અવાજ બનતાશું ત્યાં પ્રજાશક્તિ પાર્ટી દ્વારા અમે પ્રજાને કહીએ અમે તમારો અવાજ બનવા જ્યારે કડીમાં આવ્યો ત્યારે તમારે પણ આ ધ્યાન રાખવું જોઈએ કે જો આવું કૃત્ય જો કરતી હોય ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક ને ક્યાંક એ હાર ભાડી ગઈ છે કડીની અંદર, ત્યારે આવું કૃત્ય કરતી હોય છે તો કડીની વિધાનસભાની વિસ્તારની તમામ મતદારોને અપીલ કરું છું કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો કે કોંગ્રેસને આપો, અગાઉના સમયમાં આપી ચૂક્યા છો, તેમ છતાં પણ કડી શહેરની જે સમસ્યાઓ, વિસ્તારની સમસ્યાઓ આજે પણ ત્યાં ને ત્યાં ઊભી છે અને ભાજપની એક સીટ વધવાથી કોઈ ફરક પડતો નથી, કોંગ્રેસની એક સીટ ઘટવાથી કોઈ ફરક પડતો નથી। તો પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને તમે મત આપી ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સીટ નીચે રેલો આવશે, ભયભીત થશે અને પ્રજાની સામે એ જોશે કે ના હવે પ્રજા જાગી છે। તો ખરેખર કડીની પ્રજાને અપીલ કરું છું કે ગુજરાતની તમામ જનતાનો મતદાર કડી અને વિસાવદર સીટ ઉપર છે, જ્યારે પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને જીતાડો 100% આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી, ભય, ભૂખ, ભ્રષ્ટાચારની જે નીતિ છે એ 100% નરમ પડશે અને પ્રજાના કામ કરવા માટે તત્પર રહેશે અને પ્રજા સામે નજર નાખશે। આજે એમની નજર આસમાન ઉપર છે, પ્રજા અત્યારે પીડાઈ રહી છે। ખરા અર્થમાં કડીની જનતાને અપીલ કરું છું કે પ્રજાશક્તિને મત આપવાથી ખરેખર આ રાજ્યની અંદર જે પાર્ટીનું શાસન છે 100% એ પ્રજાલક્ષી કામ કરવા માટે મજબૂર થશે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।